એક વર્ષની અંદર અંદાજિત 3 લાખથી પણ વધુ મહિલાઓ ગુમ થાય છે. આ વિષય પર ફિલ્મ બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો? કારણ એક તો એવું છે કે જ્યારે પણ ફિલ્મ બનાવવાનો વિચાર આવે ને એ સમાજમાંથી જ કોઈ બનેલા બનાવ પર. જ્યારે હું મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો, આ 2019-20ની વાત છે, અને બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ આવવાની ટ્રેન પકડવાની હતી, મોડું થઈ ગયું હતું ત્યારે તો મેં ઓટોવાળાને કહ્યું કે ભાઈ આપ જરા રોકો. પછી મને પણ થોડી બીક લાગી એટલે મેં ઓલું રિક્ષાની રેલિંગ પકડીને ડોક્યું કાઢીને જોરથી અવાજ કર્યો મરાઠીમાં, એ કાંઈ ઝાલા આવું કંઈ કર્યું. એ માણસ તો મારી બાજુ પીટ કરીને એ સ્ત્રીને મારી રહ્યો હતો. અને એ સ્ત્રી એ થોડીક ઓલી મારી બાજુ જોઈને એને મને મરાઠીમાં એવો જવાબ આપ્યો કે સાહેબ કોઈ બાત નહીં, એ મેરા મરદ હે, આપ જાઓ યહાં સે, આપ इसमें મત પડો. સમાજમાં ખુલ્લેઆમ તમારી સામે દેખાય છે એ મેન્ટલી બંધાયેલી છે. વાત મહિલાઓની શું હતું? વોટ વોઝ યોર ફર્સ્ટ રિસ્પોન્સ? It is a very dangerous zone, but I want to explore it because somewhere I feel that I have it in me to, because I'm somebody I can surrender to the director. And when I surrender, whatever the director says, whatever the story says, whatever the character is asking of me, I give. અને ટોપિક ઉપર કે ચેલેન્જિંગ છે, શું થશે, કેવી રીતે લોકો લેશે આને, એવું કંઈ મનમાં વિચાર? ત્યારે એમણે ફોન કર્યો અને આ વાત સંભળાવી ત્યારે સિરીઝના ફોર્મેટમાં વાત થતી, અને જ્યારે પહેલો એપિસોડ જ્યારે એમણે સંભળાવ્યો ત્યારે હું પહેલી લાઈનથી જ હોoked હતો, કારણ કે આ વર્લ્ડ જ એટલું બધું નવું હતું. ને પછી જે મનમાં થોટ આવ્યો કે આ કેરેક્ટર કરવાનું, એવું થઈ ગયું કે આવું કેરેક્ટર તો નામ જ એનું રતન. કેરેક્ટર ખબર પડી અને બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. મને ઓલવેઝ એવા કેરેક્ટર, કારણ કે મારી ઉંમર એ છે, એવા કેરેક્ટર પ્લે કરવાની મજા આવે છે જે બિલ્ડ થતા, જે હજુ સુધી એની કોઈ પોતાની થોટ પ્રોસેસ ના હોય, કાં તો એ શું વિચારે છે એ એમને ખબર ના હોય. લોકોને એટલે એવું ન લાગવું જોઈએ કે અચ્છા આ તો ખાલી શી ઇઝ પ્રિટેન્ડિંગ ટુ બી ધીસ પર્સન. રાઈટ. How to actually feel that person's pain. ફિલ્મ સેન્સર માટે ગઈ ને ત્યારે એક સીન છે જ્યાં યશનું કેરેક્ટર દીક્ષાને લાફા મારે, 17 થી 18 લાફા, પણ એ લાફાના પડઘાઓ એ હજી ફિલ્મની અંદર દેખાય છે. તમે આ જ્યારે ચાલતું હતું તમે એમને કેટલા ફોન કર્યા કે શું થઈ રહ્યું છે? ના, પહેલા તો બહુ હું એમને પૂછતી હતી, પછી મેં પૂછવાનું બંધ કરી દીધું કે જબ હોગા તબ હોગા, and I just I accepted કે okay, no problem. I have given whatever I did honestly. હવે જે થશે એ થશે, so I let it go out of my system this year itself. And then he says that it might release. So I was like, हाँ ठीक है, जब होगा तब सोचूंगी इस बारे में. ક્યારે એવું થયું હતું વચમાં કે નથી ચાલતું, બધા પૂછે છે, આવો પૂછે, ઘણી વખત શું કરશું? મૂકી જ દીધું હતું. નમસ્કાર, સ્વાગત છે આજના એક ખૂબ જ ખાસ સંવાદમાં, એક ખાસ એપિસોડમાં. આજે એક એવા મહત્વના વિષય પર વાત કરવી છે જેના વિશે આપણે અખબારોમાં ઘણી બધી વખત વાંચતા આવ્યા છીએ, સંસદમાં એના આંકડાઓ પણ ઘણી બધી વખત બહાર આવતા હોય છે, પરંતુ પહેલી જ વખત મને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વિષય પર ફિલ્મ બનાવવામાં આવી છે. જ્યારે આપણે વાંચીએ કે એક વર્ષની અંદર અંદાજિત 3 લાખથી પણ વધુ મહિલાઓ ગુમ થાય છે, 1 લાખની આશરે યુવતીઓ, બાળકીઓ તે ગો મિસિંગ, અને તે બસ એક આંકડા રહી જાય છે. ઓફકોર્સ તેના ઉપર ઇન્વેસ્ટિગેશન ઘણા રિકવર થાય છે, રાઈટ, પણ આ આંકડા ફક્ત એ જ છે જેનું રિપોર્ટિંગ થાય છે. આવો જ એક મહત્વનો વિષય અને તેના ઉપર ફિલ્મ બની છે મારણ. અને ખાસ વાત કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. આપણે આની સાથે આજે જેની સાથે વાત કરીશું તે મારણની ટીમ આપણી સાથે જોડાઈ છે. 2 વખત નેશનલ એવોર્ડ જેમને મળ્યો છે, રોંગ સાઈડ રાજુ અને મારણ માટે.
અને 2012થી એક રીતે કહી શકીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવો આયામ, એક નવી દિશા જેને આપવાનો પ્રયાસ હંમેશા કર્યો છે અને આપતા રહ્યા છે એવા અમારા પ્રિય મિત્ર અભિષેક જૈન. અને જે આ ફિલ્મમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે તેમાંથી એક સુવત ગોસ્વામી, યશ સોની અને દીક્ષા જોશી. વેલકમ એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ. Congratulations, first of all, તમને આખી સમગ્ર ટીમને, અભિષેક, સુવત, યશ, દીક્ષા, for getting the 72nd National Film Awards for the best Gujarati film. મારણની જ્યારે વાત કરીએ અને જેમ મેં વાત પણ કરી ત્યારે અમુક આંકડાઓ પણ શેર કર્યા, આ વિષય પર ફિલ્મ બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો? કારણ એક તો એવું છે કે જ્યારે પણ ફિલ્મ બનાવવાનો વિચાર આવે ને એ સમાજમાંથી જ કોઈ બનેલા બનાવ પર કે પછી એવી કોઈ અનુભૂતિ થઈ હોય જે મનની અંદર એક ઊંડો એવો ઘા કરી જાય કે તમને અનસેટલ કરી દે, કે તમને નર્વસ કરી દે, તમને એવું લાગે કે આ વાત મારે વાર્તાના સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવી છે અને પછી ફિલ્મનું માધ્યમ નો ઉપયોગ કરવો છે, ત્યારે ફિલ્મનું સર્જન થાય છે મારા માટે પર્સનલી. મારણ પણ એવા જ એક કિસ્સાથી આવેલી વાત છે. જ્યારે હું મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો, આ 2019-20ની વાત છે, અને બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ આવવાની ટ્રેન પકડવાની હતી, મોડું થઈ ગયું હતું. ત્યારે ઓટોવાળાને કીધું કે નાની સાંકળી ગલીમાંથી લઈને ફટાફટ પહોંચાડવાનો પ્રયાસ કર. અને એને એ જે રસ્તાઓથી લઈ જઈ રહ્યો હતો ત્યાં અંધારું હતું અને મને સતત એક સ્ત્રીના રડવાનો અને એની સાથે મારપીટ થઈ રહી છે એનો અવાજ આવી રહ્યો હતો. તો મને થયું કે આપણે જરાક વચ્ચે રોકીએ અને કદાચ મદદ કરી શકીએ. તો મેં ઓટોવાળાને કહ્યું કે ભાઈ આપ જરા રોકો. તો ભાઈ देखो मैं इन सब में नहीं पड़ूंगा. મેં કહ્યું આપ રોકો તો સહી. એને રોકી. પછી મને પણ થોડી બીક લાગી એટલે મેં ઓલું રિક્ષાની રેલી પકડીને ડોક્યું કાઢીને જોરથી અવાજ કર્યો મરાઠીમાં, એ કાંઈ ઝાલા આવું કંઈ કર્યું. ત્યારે થયું એવું કે ત્યાં સ્ટ્રીટ લાઇટની નીચે થોડાક અંધારા, થોડાક અજવાળાની નીચે એ માણસ તો મારી બાજુ પીઠ કરીને એ સ્ત્રીને મારી રહ્યો હતો, પણ એ સ્ત્રી એ થોડીક વળી મારી બાજુ જોઈને એને મને મરાઠીમાં એવો જવાબ આપો કે સાહેબ કોઈ બાત નહીં, એ મેરા મરદ હે, આપ જાઓ યહાં સે, આપ इसमें મત પડો. અને આ વાત મારા મનની અંદર ઘર કરી ગઈ. અને આખી જર્ની જે 8 કલાકની બોમ્બેથી અમદાવાદ આવવાની સતત મારા મનમાં આ વાત ચાલતી રહી. અને મને લાગ્યું કે આવું કેમ આપણા સમાજમાં થાય કે એક સ્ત્રી એક વ્યક્તિ સાથે પરણે કે એની સાથે એનો એક સંબંધ હોય અને એ કેમ આવી સરેન્ડર થઈ જાય છે કે એ વ્યક્તિ એને બહુ બ્રુટલી જનાવરની જેમ કે પશુની જેમ મારતો હોય, તે છતાંય એવું કહી દે કે કોઈ બાત નહીં, એ મારા મરદ હે, ભાઈ. And it is not about domestic violence. It's about the captivity of women, even psychologically. અને આ વાત માત્ર કોઈ પ્રકારના સામાજિક સ્તરથી આવતા લોકોની વાત નથી કે ઇકોનોમિક સ્તરથી આવતા લોકોની વાત નથી. તમે ઉપરના સ્તર પર બી જુઓ તો મોટામાં મોટું ધનિક માણસના ઘરે પણ કદાચ એક સ્ત્રી આવી રીતે ગોંધાયેલી હોઈ શકે છે. કોઈ રાજા રજવાડાની અંદર પણ કોઈક આવી રાની કહો કે પ્રિન્સેસ કહો, એ પણ આવી રીતે ગોંધાયેલી હોઈ શકે છે, કે પછી મિડલ ક્લાસ હોય કે વોટેવર. ત્યાંથી આ વાર્તા મને લાગે છે કે એક બીજ રોપાયું અને મેં મારા રાઇટરને કહ્યું કે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ સર્વાઇવલ ઓફ અ વુમેન. સો આઈ વોન્ટ ટુ ટોક અ સર્વાઇવલ ફિલ્મ, જ્યાં સર્વાઇવલ એક ઘરની અંદર પુરાઈ જાય કે પછી એક લિફ્ટની અંદર, એક ઓફિસની અંદર, એવું નહીં, સમાજમાં ખુલ્લેઆમ તમારી સામે દેખાય છે કે બંધાયેલી છે અને એને કોઈ સાંકળ નથી બાંધી, કોઈ દરવાજાની આગળ એને બંધ નથી કરી રાખ્યું, તે છતાં એ ભાગી નથી શકતી અને આખા ગામને ખબર છે કે આ બંધાયેલી છે. તો આ શું રિએક્શન છે અને આવા કયા પ્રકારના પુરુષો છે સમાજમાં જે આવું કૃત્ય કરે છે? અને બિલીવ મી, આપણા બધા જ પુરુષોમાં આવું તત્વ છે. બિલકુલ. જેને હું મારણ એટલા માટે બી જે ટાઇટલ પર તો પછી આવીશું, પણ આઈ થિંક ત્યાંથી આ બીજ રોપાયો અને પછી અમારી જે રાઇટર છે અમે લખવાનું શરૂ કર્યું 2021માં. અને આજે તમે આખું પેલું જોયું? આ 18-19ની વાત છે, મને એકદમ કેટેગરી યાદ નથી, અને ઓલમોસ્ટ પ્રી કોવિડના સમયની વાત છે. અને જે રાઇટર છે દિવ્યાબેન ઠાકોર, એમને પછી આ વાર્તાને કે આ વાતને વાર્તાના સ્વરૂપમાં અને પછી પટકથાના સ્વરૂપમાં મારી સાથે રજૂ કરી.
રાઈટ. જ્યારે તમે આના માટે રિસર્ચ કરતા હતા, તમે કીધું કે આ એક વાત તમને ખૂબ જ દિલ પર લાગી આવી, તમે આ જોયું, તો રિસર્ચ કરતા કરતા તમને એવો કેવો ડેટા મળ્યો? કારણ કે ત્યારે તો તમે જોયું કે એક ડોમેસ્ટિક વાયલન્સ છે ને કોઈક વાયલન્સ મહિલાઓ ઉપરનો અત્યાચાર એની વાત હતી, પરંતુ નાવ ધીરે 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 તમે નારો ડાઉન કર્યું અને આ વાત તમે ટ્રાફિકિંગ ઉપર લઈ ગયા. નહીં તો વન ઓફ ધ ઇન્ટરેસ્ટિંગ વાત ફિલ્મની એ છે કે એ મહિલા પરના અત્યાચારની ફિલ્મ નથી માત્ર, એ હ્યુમન ટ્રાફિકિંગની ફિલ્મ નથી માત્ર, ઓકે, એ સમાજમાં દરેક તબક્કાથી આવતી એક સ્ત્રીની વાત છે જે કદાચ હ્યુમન ટ્રાફિકનો ભોગ નથી બની, જે કદાચ વાયલન્સનો ભોગ નથી બની, પણ એક વાયલન્સ હોય છે જે ફિઝિકલ હોય છે, એક વાયલન્સ હોય છે જે મેન્ટલ હોય છે, જે વાયલન્સ હોય છે એક જે ઇમોશનલ હોય છે. જે આ બધાથી દરેક સ્ત્રી, મને એવું લાગે છે આપણા સમાજમાં એ ગુજરી ચૂકી છે. તો આ ફિલ્મને માત્ર એવી રીતે સંકોચિત કરીને ના જોવાય કે આ ડોમેસ્ટિક વાયલન્સ છે કે પછી આ હ્યુમન ટ્રાફિકિંગ છે. એટલે અમારું રિસર્ચ, કમિંગ બેક ટુ યોર પોઈન્ટ અબાઉટ રિસર્ચ, અમારું રિસર્ચ પણ આટલું લિમિટેડ કે નેરો નહોતું. અમારું રિસર્ચ આખા સમાજનું હતું. રાઈટ, ત્યાં હાઈવે વિલેજની પણ વાત આવે છે, ત્યાં ડોમેસ્ટિક વાયલન્સની પણ વાત આવે છે, ત્યાં એક એવા ઘરની પણ વાત આવે છે જે દૂરથી તમને બહુ સમૃદ્ધ અને સારું લાગતું હોય, પણ ત્યાં કદાચ ઘરની અંદર કે એના રસોડામાં કે પછી એના રૂમની અંદર એક સ્ત્રી મેન્ટલી બંધાયેલી છે. એટલે હું એવું ઈચ્છીશ કે લોકો આને એક જ દ્રષ્ટિકોણથી ના જુએ, રાઈટ. કારણ કે આ ફિલ્મનું વિશ્વ બહુ મોટું છે અને એની વાત બહુ મોટી છે. વાત બહુ મોટી છે. એ વાત સુધી પહોંચવા માટે તમારા, જેમ તમે કીધું, ટેક અસ ટુ ધ પ્રોસેસ. તમે યુ ઓલ્સો રિટન કે ઇટ્સ બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ. અનફોર્ચ્યુનેટલી શું હતું તમને? આ તો એક જ ઇન્સિડન્ટ તમે જે બોમ્બેની વાત કરી, એ રિસર્ચ કરી, તમને કેવા કેવા એવા ઇન્સિડન્ટ્સ, તમને કયા કયા રાજ્યના કઈ કઈ વાત એવી લાગી છે, તમે કીધું કે આ ક્યાંક ને ક્યાંક આવી વાત જણાવી છે કે આવી જે સ્ક્રીન ઉપર કેવું? તો ઇનિશિયલ તો અમારા રિસર્ચમાં દિવ્યાબેને ઘણા બધા આર્ટિકલ્સ અમારી સાથે શેર કર્યા, ઘણી બધી ડોક્યુમેન્ટરીઝની વાત શેર કરી. એના પછી શું થાય છે કે એઝ અ ડિરેક્ટર તમે એક લિમિટ સુધીનું જ રિસર્ચ એબ્ઝોર્બ કરી શકો છો, કારણ કે પછી તમારે એને વાર્તાની અંદર વાર્તાને ન્યાય આપે એવું જ રિસર્ચ જોઈએ છે. તો ઇટ્સ લાઈક યુ હેવ અ બિગ આઇસબર્ગ, બટ એઝ અ ડિરેક્ટર યુ કેન ઓનલી ચૂઝ ધ ટીપ ઓફ ધ આઇસબર્ગ. Exactly, because બીનીથ દેટ ઇઝ સો મચ મોર. ત્યારે જે પાત્ર ભજવતા એક્ટર્સ છે એ કામ આવે છે, કારણ કે એ લોકો પછી એ જે બીનીથ જે છે ને એને ઘડે છે, પોતાની અંદર ઠાળવે છે અને પછી એ ટીપ પર એ વસ્તુનું રિપ્રેઝન્ટેશન કરે છે. તો આઈ થિંક રિસર્ચ તો બહુ ઊંડાણથી થયું છે અને એક પોઈન્ટ પછી મેં રિસર્ચમાં ભાગ લેવાનું બંધ કર્યું અને મેં મારી રાઇટરને, મારા એક્ટર્સ નો સંપર્ક કર્યો, પછી એ લોકોની રિસર્ચ પ્રોસેસ શરૂ થઈ. શું થોટ પ્રોસેસ કે તમે યશ, શુઅ, દીક્ષા એમને આ વાત કરી અને કેવી રીતે થયું કે આ લોકો આ કિરદાર ભજવશે? થોડી સ્ટોરી વિશે કહો અને દેન આઈડેન્ટિફાઈંગ ધ ફેસીસ કે તમે આ જ પાત્ર માટે આટલા આટલા લોકોને જુઓ છો. તો આઈ થિંક વાર્તા વિશે તો મેં ખાસી વાત કરી, પણ જ્યાં સુધી કાસ્ટિંગની વાત આવે છે તો દીક્ષાને અમે બહુ પહેલાં એક વખત એક નાનકડી એડ કરી ચૂક્યા હતા, પછી એનું કામ તો મેં જોયું જ છે. મને હંમેશાથી એની અંદર એક સેન્સિટિવ અને સેન્સિબલ વ્યક્તિ, અને મારા માટે પર્સનલી કોઈ પણ એક્ટરની સ્કિલ એ ફર્સ્ટ પ્રાયોરિટી નથી. ધેન બિંગ અ વેરી અવેર હ્યુમન બિંગ, જે વર્લ્ડ વ્યૂને જાણતો હોય એ હોવું બહુ જરૂરી છે. ટુ બી અ ગુડ હ્યુમન બિંગ, ટુ બી અ વેરી સજાગ અવેર હ્યુમન બિંગ is the first box that I take in my mind when I'm casting. Right. Second comes their talent and skill. તો દીક્ષા મારા માટે એ રીતે બોક્સ ટિક કરે છે કારણ કે એ બહુ સેન્સિબલ અને સેન્સિટિવ વ્યક્તિ પણ છે પર્સનલી. તો જો માણસ સારો હોય, if he or she is a good listener, then I think it's very easy to make them act for the character that you wish to. જ્યાં સુધી વાત યશની આવે છે તો I have to, we were just talking about this કે છેલ્લો દિવસ જ્યારે રિલીઝ થઈ ત્યારે હું આઈ રિમેમ્બર ટોપથી બીજી હરોળમાં બેઠો હતો અને ફિલ્મ જોઈ રહ્યો હતો, એનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ચાલતું હતું અને જેમ જ ફિલ્મ પતી આ વ્યક્તિ, છેલ્લો દિવસ આ હ્યુજ કાસ્ટ, રાઈટ, પણ આ વ્યક્તિ ખબર નહીં, ઘણી વખત એવું હોય છે કે યુ હેવ અ એફિનિટી વિથ સમવન, તમને એક વ્યક્તિ સુહાવણો લાગે, એના પ્રત્યે તમને એક પ્રેમ જાગે. યશ મને બહુ હજી બી કેટેગરીકલી યાદ છે, બેજ કલરનું જેકેટ પહેરી ગયો હતો અને મને એઝ અ ફેન બોય મોમેન્ટ આવી મારી, અને હું દોડીને એના સુધી ગયો, બીજા કોઈની સાથે ફોટો ના પડાવે, મેં યશ સાથે ફોટો પડાવે. મેં કીધું યાર બહુ સારું કામ કર્યું છે, કેટલો સુહાવનો છોકરો છે, આઈ વુડ લવ ટુ વર્ક વિથ યુ. ઇન માય ઇનોસન્સ, આઈ એમ અ ચાઇલ્ડ વેન આઈ એમ વોચિંગ ધ ફિલ્મ. અને ફિલ્મ પછીનો જે મારો ઉદ્ભાવ હતો, મેં યશને
કર્યું. તો ત્યારથી મારા મનમાં હતું એન્ડ લુક એટ હિઝ રેન્જ ઓફ વર્ક. એબ્સોલ્યુટલી. છેલ્લો દિવસ પણ કરી છે, ચાલજીલે પણ કરી છે, રાડો પણ કરી છે, જગત પણ કરી છે, ફક્ત પુરુષો માટે પણ કરી છે, ફક્ત મહિલાઓ માટે, અલગ વેરાયટી. ઇટ પ્રૂવ્સ હિઝ કેલિબર, ઇટ પ્રૂવ્સ હિઝ metal as an actor. Right. And an actor is known for the kind of scripts that he chooses. કારણ કે આમને દિવસમાં એટલીસ્ટ મિનિમમ એક સ્ક્રિપ્ટ આવતી હશે. Right. They could have chosen any good easy script to act in. Right. But again it talks about their sensitivity and sensibility. કે એમને મારણ ચૂઝ કરી કે હા મારે આમાં ભાગ ભજવવો છે. કારણ કે 20, 22, 25 દિવસ માત્ર શૂટના નહીં, 8 મહિના પ્રિપેરેશનના પણ જો તમારે આપવાના હોય તો એના માટે યુ હેવ ટુ રિયલી સબસ્ક્રાઇબ યોરસેલ્ફ ફ્રોમ ધ હાર્ટ. So that's where Yash came in place. કારણ કે મારી બહુ પહેલાથી ઈચ્છા રહી એની સાથે કંઈક કામ કરું. યશની પહેલા એક એક્ટર્સને અપ્રોચ પણ કર્યો હતો, કદાચ આપણે એના વિશે વાત નથી થઈ, બટ somehow in the mind it was always એ હવે મને યાદ પણ નથી, યાદ બી હશે તો મારું નામ નથી લેવા. પણ એ હંમેશા he was there. So it was that, and he also is a very good representation of the character જે રતન છે. કારણ કે એની બહુ એક intimidating ફિઝિક પણ છે. અને he is I also tell him in a very positive light now કે he is the janavar that I wanted him to be in the film. અને અત્યારે જ્યારે ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર બહાર આવ્યું છે તો ઘણા લોકોના કોમેન્ટ્સ હું વાંચું છું તો બધા કહે છે કે બોસ ધીસ ઇઝ અ લુક દેટ યુ હેવ નેવર સીન યશ ઇન. અને આ તો ડેડલી લુક લાગે છે. એ પોર્ટ્રે કરી શકવાનો તો મને ખબર હતી, ખાતરી હતી. એટલે યશ શ્રુહદ તો ઇઝ અ ડાર્લિંગ. શ્રુહદ નાના ભાઈ જેવો છે. પોટેટો. શ્રુહદ નાના ભાઈ જેવો છે. અમારી જર્ની શરૂ થઈ જુનાગઢ બેઝડ એક વેબ શો હતો જેનું નામ હતું પહેલા ગુજરાત. એમાં અને પહેલી વખત જોયું હતું અંકિત સાખિયા ડિરેક્ટ કરેલી, જેને લાલો પણ ડિરેક્ટ કરેલી. અને જ્યારે એને જોયું મેં કીધું યાર કેટલો શું કહેવાય, હી ઇઝ અ વેરી નેચરલ એક્ટર. તો મારે આની સાથે કામ કરવું છે. અમે સંપર્ક કર્યો અને પછી ઓહો જ્યારે હતું ત્યારે લગભગ 10 શોમાં આપણે સાથે કામ કર્યું. આરામથી. હે ને, યુ આર લાઈક ધ રાધિકા આપ્ટે ઓફ પણ મને ખ્યાલ છે અત્યારે તો કોન્ફિડન્સ બહુ કોન્ફિડન્સમાં ફરે છે અત્યારે. લાલોમાં જે લોકોએ એને પ્રતિસાદ આપ્યો છે એના કારણે પણ હી હેડ અ વેરી નર્વસ એનર્જી ઓન ધ સેટ. પણ હી ઇઝ લાઈક અ યંગર બ્રધર એન્ડ અ ડાર્લિંગ ટુ મી. એટલે બીજું કાંઈ નથી. સ્કિલ વિલ ને બધું ટીક માર્ક મારામાં નથી. તો એ ટીકમાંથી પણ ઉપર છે મારા ભાઈ. वो घर का है. भांजा इसको ले लो भाई. એ આપણે થોડુંક સિરિયસ વાત કરવાની છે. મારામાં ચાલશે. દીક્ષા, તમારા ઉપર હવે વાત મહિલાઓની, અને તમને જ્યારે આ વાત ફિલ્મ વિશે કહી, શું હતું? વોટ વોઝ યોર ફર્સ્ટ રિસ્પોન્સ? Well, I have always wanted to do really interesting characters. Ji. And જ્યારે the first line itself, he remembers the first phone call, એમાં એમને જ્યારે મને brief આપી હતી કે આવું character છે, and she is a survivor, but her survival instincts are very different from the normal survival instincts of survivors. So when he explained to me the kind of survival instincts that she has, I just felt like મારે આ કરવું જ છે. I want to go in this, and it is a very dangerous zone, but I want to explore it because somewhere I feel that I have it in me to, because I'm somebody I can surrender to the director. And when I surrender, whatever the director says, whatever the story says, whatever the character is asking of me, I give. Right. So that one-liner itself was very crazy for me, and I was like, મેં અત્યાર સુધી આવું ક્યારે એક્સપ્લોર નથી કર્યું, અને આવું કંઈક મારે કરવું હતું. And I was literally praying for a character like that, કે એવું કંઈક મળે, એવા કોઈ ડિરેક્ટર સાથે કામ. તો I wanted to work with somebody who takes out my potential, and also somebody who understands that this girl is beyond all the characters she's done so far. Okay. And actually sees the person who I am. So I think that's what happened when he had called, and when we started to talk, and I just felt that there was so much of discussion that we could do on this. I think ત્યાંથી બધી વસ્તુ ફ્લો Journey શરૂ થઈ. yeah. યશ, પહેલી જ વખત જ્યારે આ વાત આવી, સ્ક્રિપ્ટ આવી, આવો ટોપિક આવ્યો, રિસ્પોન્સ તમારો શું હતો? એટલે
ઓફકોર્સ એમનો અભિષેક સરનો ફોન આવ્યો ત્યારે હું એ રીતે એક્સાઇટેડ હતો કે મારે ખાસા ટાઈમથી એમની સાથે કામ કરું છું અને મારા માટે એ મોમેન્ટ પણ બહુ જ સ્પેશિયલ હતી જ્યારે એ છેલ્લો દિવસના સ્ક્રીનિંગ વખતે મારી સાથે ફોટો પડાયો કારણ કે ત્યારે કેવી રીતે જઈશ અને બેયારે જે કરેલું એ આપણને બધાને ખબર જ છે અને એ પછી એમણે ફોટો મૂક્યો અને સરસ આમ લખ્યું ફિલ્મ વિશે મારા વિશે બધા વિશે તો એ ઘટના પણ એટલી સ્પેશિયલ હતી અને એ પછી જ્યારે એમણે ફોન કર્યો અને આ વાત સંભળાવી ત્યારે સિરીઝના ફોર્મેટમાં વાત થતી અને જ્યારે પહેલો એપિસોડ જ્યારે એમણે સંભળાવ્યો ત્યારે હું પહેલી લાઈનથી જ હુક્ડ હતો કારણ કે આ વર્લ્ડ જ એટલું બધું નવું હતું કે જે મેં ત્યારે ઘણી બધી સ્ક્રિપ્ટ્સ વાંચી હતી છેલ્લો દિવસ પછી પણ આવું વર્લ્ડ મેં કોઈ સ્ક્રિપ્ટમાં નહોતું વાંચ્યું તો એ વર્લ્ડ જ બહુ નવું હતું અને એના પછી જ્યારે પહેલો એપિસોડ પત્યો ત્યારે હું આમ મારી આંખો આમ ખુલ્લી રહી હતી કે આવું આપણે બનાવીશું આ પ્રકારની વાત આપણે ગુજરાતી ભાષામાં કહેવાશે તો એ રીતે પણ હું એક્સાઇટ થઈ ગયો હતો વાતને લઈને પણ અને પછી જે મનમાં થોટ આવ્યો કે આ કેરેક્ટર કરવાનો તો એવું થઈ ગયું કે આવું કેરેક્ટર તો નામ જ એનું રતન અને એ પછી આ પ્રકારની પર્સનાલિટી જેનું ઇન્ટિમિડિટી અને જે પ્રમાણે જે કેપ્ટિવેશનનો થોટ છે એ ખાલી રતન સાથે નથી ભરાયેલી એ વ્યક્તિ કોઈ પણ તમે ઇમેજિન કરી શકો છો કેપ્ટિવેશન એ કોઈ પણ વ્યક્તિનું ઇમેજિન કરી શકો છો અને એ કેપ્ટિવેશનને રિપ્રેઝેન્ટ કરવું તો એ કઈ રીતે આ જે કેરેક્ટરની જે ઊંડાણ છે કે એ દરેક મહિલાને જે કેપ્ટિવેશન ફીલ થતું હોય એનો સોર્સ બનવું આ બધા થોટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા જ્યારે આ મૂવીનું શૂટિંગ ચાલુ થયું 2022 સિરીઝ જે પહેલા એ સિરીઝનું રૂપ હતું અને પછી જે મૂવીમાં કન્વર્ટ થયું 2022માં ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ જો વાત કરીએ તો એવું કે ફન લવિંગ મૂવીઝ આમ હ્યુમર કોમેડી ફેમિલી ડ્રામા એવું અને આ આખે આખું અલગ જોન સિરિયસ તમે જે વાત કરીએ કેપ્ટિવેટિંગ ઇન્ટિમિડેટિંગ થોડું આવી વાત હતી તો એવો એક એના ડિરેક્શન ઉપર એનું ફિલ્મ મેકિંગ ઉપર વિશ્વાસ અને ટોપિક ઉપર કે ચેલેન્જિંગ છે શું થશે કે કેવી રીતે લોકો લેશે આને એવું કંઈ મનમાં વિચાર હું પર્સનલી જ્યારે પણ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરતો હોઉં ને ત્યારે હું ખાલી મારા ઉપર જ ધ્યાન રાખતો હોઉં છું કે મને મજા આવે છે એ વસ્તુ છે ને મેં કામમાં પણ ઓબ્ઝર્વ કરી છે જ્યારે આખા યુનિટને કામ કરતી વખતે ને શૂટ કરતી વખતે ને વાતમાં મજા આવતી હોય છે ત્યારે ઓડિયન્સને આવે છે અને હું કદાચ એ સ્તર ઉપર પહોંચ્યો જ નથી કે જ્યાં મને ખબર પડે કે ઓડિયન્સને શું ગમશે અને શું નહીં ગમે સો મને એ વાત ગમી અને મારે એઝ એન એક્ટર એનો ભાગ બનવું છે એટલું જ મારા માટે બહુ અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ શૂટ કરતા પહેલા અમે જસ્ટ શૂટ પતાવ્યું હતું ફક્ત મહિલાઓ માટે સો એમાં આખું એકદમ એવું ફક્ત મહિલાઓ માટે જ નામ હતું અને મહિલાઓ માટે એકદમ આમ વેલ્યુ એ જે કેરેક્ટર હતું મારું હું દીક્ષા સાથે હતા અને એકદમ મહિલાઓને આમ સાચવી રહ્યા છે એના લીધે કઈ એ લોકોને હેરાનગતિ ના થાય ને આ તેને કટ્ટુ ચોકલેટી બોય ચોકલેટી બોય થી ડાર્ક ચોકલેટ બોય ત્યાંથી ડાયરેક્ટ રતન શ્યોર યસ સર 22માં જે વાત કરી વેબ સિરીઝ કરી હતી આ મૂવીની વાત આવી વેબ સિરીઝ મૂવીની વાત મારણની વાત આવી બધા તો શું હતું તમારું રિએક્શન કે આવી કોઈ ફિલ્મમાં જોડાવું છે લાદો તો ત્યારે કે હતું પણ નહીં કે ઇટ વોઝ નોટ બીન શોર્ટ કે હતું નહીં વોટ વોઝ ઇટ અર્લી મને સરે બહુ પહેલાથી કહી રાખ્યું હતું મતલબ જ્યારથી લખવાનું સ્ટાર્ટ કર્યું હતું એના પછી જેમ જેમ સ્ક્રિપ્ટ બાઉન્ડ થતી હતી એટલે એની પહેલાં આપણે ભમરા શૂટ કરતા હતા ત્યારથી એક નવો સીન વિચાર એટલે કે આ સીન આવું કંઈક છે આવું કંઈક કેરેક્ટર છે એટલે ત્યારથી હું વેઇટ કરતો હતો કે ક્યારે શૂટ થશે એટલે ત્યારથી હું વેઇટ કરતો હતો અને પછી ધીમે ધીમે કેરેક્ટર ખબર પડી અને બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે કે મને ઓલવેઝ એવા કેરેક્ટર કારણ કે મારી ઉંમર એ છે એવા કેરેક્ટર પ્લે કરવાની મજા આવે છે જે બિલ્ડ થતા જે હજુ સુધી એની કોઈ પોતાની થોટ પ્રોસેસ ના હોય કાં તો એ શું વિચારે છે એ એમને ખબર ના હોય એ ફિગર આઉટ કરે છે આખી પ્રોસેસમાં એવા કેરેક્ટર પ્લે કરવાની મને વધારે મજા આવે તો આ કેરેક્ટર એ પ્રકારનું છે કે પોતે ફિગર આઉટ કરે છે હું જોડે જોડે ફિગર આઉટ કરું તો એ પ્રોસેસ બહુ મેચ થાય છે આ ફિલ્મમાં બિલ્ડિંગ કેરેક્ટર યસ તમને કોઈને આ ટોપિક ઉપર જ્યારે ફિલ્મ તમને અપ્રોચ થઈ હતી મળી હતી
ત્યાં સુધી કોઈ આઈડિયા હતો કે આટલા પ્રકારના જે મેં ડેટા આપ્યો એ પ્રકારનું વિમેન આમની સાથે મહિલાઓ સાથે ત્યાં ગોઈંગ મિસિંગ કે આવી કોઈ બાબત છે કોઈ રેકોર્ડ છે એવું કે તમારા ધ્યાનમાં કે એટલે એ વાતનો તો આઈડિયા હતો કે આવા મિસિંગ કેસીસ ને આ તે બધું થઈ રહ્યું છે, પણ જેમ અભિષેક સર સાથે જ્યારે રિસર્ચ શરૂઆત થઈ અને ઓફકોર્સ એમણે જ્યારે હું ઓનબોર્ડ આવે પહેલાં તો એમનું તો બહુ મોટું રિસર્ચ ભંડોળ ઓલરેડી હતું, એટલે એમના જ ભંડોળમાંથી અમુક વસ્તુઓ લીધી છે. અને જ્યારે એમણે અમુક પર્ટિક્યુલર વસ્તુઓ બતાવી ત્યારે એવું થઈ ગયું કે આ હદનું હોઈ શકે એમ. જ્યારે એમણે મને ઇનિશિયલી 2 ડોક્યુમેન્ટરીઝ બતાવી હતી જે હાઈવે વિલેજની વાત કરી રહ્યા છે એની, ત્યારે મને એવી દુનિયા વિશે એ કન્સેપ્ટ જ મારા માટે એટલો બધો એલિયન હતો કે મને એક પણ વસ્તુ નહોતી ખબર એની. ઇવન તો આપણે ન્યૂઝપેપર વાંચતા હોઈએ કે ઇન્સ્ટા પર આપણને અમુક 4 વસ્તુ ખબર પડતી હોય કે ઘણી બધી દુનિયામાં આજુબાજુ એવા સોર્સિસ છે કે જ્યાંથી તમે ના ઈચ્છો તો પણ તમને એવી ઇન્ફોર્મેશન મળતી જ હોય, અને તેમ છતાં હું આ આખી બાબતથી અજાણ હતો. અને એટલે એવી ઘણી બધી બાબતો હતી. એ પછી એમણે અમુક ફિલ્મ્સ પણ બહુ સરસ સજેસ્ટ કરી હતી પર્ટિક્યુલર આ કેરેક્ટર માટે. એટલે એ બધી તો લાંબી પ્રોસેસ છે, પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ એ હા ઓફકોર્સ અમુક વસ્તુઓ જ જાણતો હતો. રિસર્ચ પછી એવું થયું કે આ દુનિયા તો બહુ મોટી છે, અને એ પોઈન્ટ બી મારા માટે બહુ જરૂરી હતો, બહુ અગત્યનો હતો. એ વસ્તુએ છે ને મને અલગ રીતે પુશ કર્યો હતો ટુ અપ્રોચ ધ કેરેક્ટર, ટુ અપ્રોચ ધ સ્ક્રિપ્ટ. મારી બધી પ્રોસેસ તોડી નાખી હતી, કારણ કે હવે હું એ વર્લ્ડ સાથે ડીલ કરી રહ્યો છું જેના વિશે મને કંઈ નથી ખબર. એટલે એ આ ફિલ્મની આખી એક્ટર તરીકેની પ્રોસેસ ત્યારથી સાવ તૂટી ગઈ. એટલે પણ અલગ તમે સ્ટેટિસ્ટિકલી તો અંદાજો હતો, બટ દેન વેન વી સો ધ ડોક્યુમેન્ટરીઝ, વેન વી રેડ ધોઝ આર્ટિકલ્સ, it was very hurt, like it pinched a lot, it was very painful, Right. honestly. અને એટલે પછી my major challenge was કે how do I portray somebody who has gone through this, you know, authentically, so that લોકોને એટલે એવું ન લાગવું જોઈએ કે અચ્છા આ તો ખાલી you know she is pretending to be this person. રાઈટ How to actually feel that person's pain who might have gone through all Gone through that. And I can just imagine. I can still just imagine. But the process, the research kind of helped us, you know, get into that world, understand what these victims go through on a regular basis. Something that we can only imagine, you know, that actually being in a position like he said, right, psychologically, emotionally being captive is also very Socially. socially being captive is something that of course that every woman feels very deeply and can understand, but being physically captive as well, that part was very alien to me. Right. तो वो कहीं ना कहीं मैंने वो ट्राई किया कि उनको फिजिकली जो हो रहा है वो साइकोलॉजिकल और फिजिकल मिक्स करके कहीं ना कहीं वहां तक पहुंचे जहाँ पे અભિષેક I would like to add to their process. Yes. આ બંને બહુ એક્સટેન્સિવ વર્કશોપ પણ કરી. એ પૂછવાનું right. હા અને એ વર્કશોપ દરમિયાન એક હદ સુધી હું એમની સાથે છું. પછી અમારા જે એક્ટિંગ કોચ છે એ પણ પોતે બહુ બ્રિલિયન્ટ એક્ટર છે, પ્રતિક રાઠોડ. એમની સાથે આ લોકોએ, અને એક્ટિંગ કોચિંગ ઇઝ નોટ લાઈક કોઈ ટીચર્સ એને ભણાવે છે, ઇટ્સ લાઈક એક્સપ્લોરિંગ, ગોઈંગ ઇન ટુ ધીઝ એલીઝ, યુ નો. તો અત્યારે જે તમે મારણનું પોસ્ટર જોઈ રહ્યા છો, જ્યાં યશનો હાથ આમ દીક્ષાના મોઢા પર છે, અને દીક્ષાને એવું લાગે જાણે એ સ્વૈચ્છિક અહીંયા ફસાયેલી છે. ઇટ વોઝ ધેર ક્રિએશન આઉટ ઓફ ધ વર્કશોપ. ઓકે અને આટલું એ તમે લોકોએ જ કરી દીધું, ખબર છે? અલીસાની આગળ તમે આમ એ કદાચ આઈ થિંક ઇફ ધ વર્કશોપ વુડન્ટ હેવ હેપન્ડ, આ ન આવ્યું હોત. તમને યાદ હોય તો એક પ્રતિકે મને કહ્યું તમને આવું કંઈક હતું, મને આઈ વોટ દેટ ઇમેજ વેરી વેલ. પ્લેઝન્ટલી સરપ્રાઈઝ યાદ નથી, 2022 ની વાત કરી રહ્યા છે આપણે. વર્કશોપની વાત અત્યારે પાછી સ્વિમિંગ બેક ધોઝ મેમરી. અને એટલું રિયલિસ્ટિકલી કર્યું છે ભાઈ કે જ્યારે ફિલ્મ સેન્સર માટે ગઈ ને ત્યારે એક સીન છે જ્યાં યશનું કેરેક્ટર દીક્ષાને લાફા મારી છે, 17 થી 18 લાફાઓ. એ તો યાદ છે ને, દીક્ષાને તો યાદ જ હશે. મને બી 17 થી 18 લાફાઓ એને રિયલમાં ખાધા છે. અને યશ ત્યાં હાફડો ફાફડો થાય છે, મને આવે કે સર બહુ
રિયલમાં મારી રહ્યો છું સર હું શું કરું દીક્ષા કમ્સ એન્ડ સેઝ આઈ એમ ફાઇન લેટ્સ જસ્ટ ડુ ઇટ. સેન્સરવાળાએ કીધું કે ભાઈ બીજું કંઈ કાપો ના કાપો આ લાફા ઓછા કરો તમે. એટલે પછી હવે ફિલ્મની અંદર 3 જ લાફા છે પણ એ લાફાના પડઘાઓ એ હજી ફિલ્મની અંદર દેખાય છે. અને આ એમનું કમિટમેન્ટ છે કે આ બંને વર્કશોપમાં આટલું બધું કામ કર્યું ને કે they became so comfortable કે he is being violent to her, he is feeling guilty about it, but he is doing his job. She is to take all those steps, but she is doing the job. આ કમિટમેન્ટ છે. પ્રેઝન્ટેશન્સ ને બધી વાત કરી, લોટ ઓફ રિસર્ચ, લોટ ઓફ વર્કિંગ વર્કશોપ્સ 2022 થી શરૂ કર્યું. એની પહેલા તો કદાચ રિસર્ચ ને બધું કર્યું હતું. ત્યારથી લઈને 2026 પહેલા વેબ સિરીઝ બનાવી, પછી મૂવી. શું હતું, વોટ વોઝ ઇટ લાઈક? યાર જ્યારે આ નેશનલ એવોર્ડ અનાઉન્સ થયો ને ત્યારે આઈ થિંક મારા ખભેથી કે મારા માથેથી 5.5-6 કિલો ઉતરી ગયો. કારણ કે બહુ આ ફિલ્મે મને બહુ પ્લેઝન્ટ પેઇન આપ્યો છે. અને અમે બહુ શું કહેવાય કે બહુ બધા ઇમોશનથી ગુજર્યા છીએ. કારણ કે ફિલ્મ સિરીઝ યસ વર્સ્ટ વાઇલ સિરીઝ જ્યારે બનાવ્યું ત્યારે આ બધી તૈયારીઓ અને શૂટિંગ એક રીતે સહેલું હતું કમ્પેર ટુ આનું પોસ્ટ પ્રોડક્શન. 3 એડિટરો બદલે 3 સારું કામ કર્યું. એવું નથી કે એકને કાઢીને એક એડિટરે કામ કર્યું પછી કે સર મુझसे नहीं हो पाएगा, now I've lost my objectivity. The second one comes, he does, he said now I'm retiring. The third one comes, he works. અને પછી જ્યારે ફિલ્મ એડિટ કરવાનું આ 3 જણે ના પાડી અને મેં પણ ના પાડી કે હવે હું ફિલ્મ એડિટ નહીં કરી શકું કારણ કે હવે કોઈ ઓબ્જેક્ટિવિટી નથી. ધેન કમ્સ દેવરાવ જાદવ જે પશ્ચિમ બોલિવૂડના બહુ મોટા એડિટર છે. એમને મેદાન અને બધાઈઓને આ બધું એડિટ કર્યું છે. એમને પછી આ ફિલ્મ એડિટ કરી. પણ ફિલ્મ એડિટ થયા બાદ પણ એને જ્યારે અમે સેન્સર માટે લઈ ગયા તો સેન્સરવાળાએ કીધું કે તમે એક કામ કરો, તમને એ સર્ટિફિકેટ આપે છે. હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાને ખબર છે કે એ સર્ટિફિકેટ મળવું એટલે સબસિડી માટે એલિજિબલ ના થાવ. અને બીજું એ ઇઝ નોટ અ સર્ટિફિકેશન ઇન ગુજરાત, ઇટ્સ અ કલંક ઇન ગુજરાત અન્ટિલ વશ કેમ. એન્ડ વશ પ્રૂવ દેટ એ સર્ટિફિકેટ વાળી ફિલ્મ પણ એટલી એંગેજિંગ અને સોશિયલી રેલેવન્ટ હોઈ શકે છે. એના ઉપર આપણે વાત કરીએ કારણ કે ખૂબ જ ઓછી હશે, ખૂબ જ ઓછી એ સર્ટિફિકેટ વાળી મૂવીઝ હશે. એના પર વાત કરીએ પછી પ્લીઝ carry on. સો એમને સેન્સરવાળાએ કીધું કે એ સર્ટિફિકેટ દેતે અને હું એકદમ નર્વસ થઈ ગયો. મારો પાર્ટનર અમિત જે મારો પ્રોડ્યુસર બી છે એમને કહ્યું કે યાર અમિત યાર એ નહીં લઈ શકते યાર, અમે આઈ વોન્ટ યુએ એની હાઉ, તો લેટ્સ ફાઇટ ફોર ઇટ. તો પછી સેન્સરવાળાએ કીધું ઠીક છે યુ કેન ટેક યુએ બટ ધીઝ આર ધ લિસ્ટ ઓફ કટ્સ. એ કટ્સ અને મ્યુટ્સ જે છે એમની ભાષામાં એની લિસ્ટ જોઈ અને મેં અમિતને કીધું ઇટ્સ ઓકે લઈ લઈએ યુએ, એટલીસ્ટ આપણી ફિલ્મને બેટર રિલીઝ તો મળશે. અમિત વોઝ ધ વન હુ સેડ નહીં બોસ, લેટ્સ સ્ટે ટ્રુ ટુ ધ ફિલ્મ, લેટ્સ સ્ટે ટ્રુ ટુ ધ ફિલ્મ ઇવન ઇફ ઇટ ઇઝ આઈ વોન્ટ ધ રાઇટ મેસેજ ટુ ગો. અને પછી that was acknowledged by the censor people and they also said that we also deep down inside wish કે તમે એ જ લો કારણ કે યુએ લેશો ને તમે ફિલ્મના હાથને મારી નાખશો. આ પણ જર્ની રહી છે. એના પછી ફેસ્ટિવલ્સની પણ જર્ની રહી છે. એના પછી આ વર્ષની શરૂઆતમાં મેં નક્કી કર્યું કે રિલીઝ કરીશું પણ રિલીઝ માટે અમારી પાસે ફંડ્સ નહીં તો કોઈ પાર્ટનર ગોતી રહ્યા છીએ. લોકોનું બિલીફ હોય ના હોય આ બધી વસ્તુઓને ગણમથરથી ગુજરી રહ્યા હતા ને ત્યારે કહેવાય ને કે કુદરત કંઈક એવું કરી દે છે કે નેશનલ એવોર્ડ અનાઉન્સ થયા અને અમને એક જોમ મળી ગયું, એક જોશ મળી ગયું. એન્ડ આઈ વોઝ લિટરલી સો ઇમોશનલ યાર. મને એવું લાગ્યું કે યાર બહાર ઉતરી ગયું. અને એ દિવસ પણ કેવો યાર, કુદરત પણ શું કરે છે. ભગવાન તમે બાજુમાં બેઠા છો પ્રભુજી તમે જે મેજિક કર્યું છે એટલે પ્રભુએ જે મેજિક કર્યું છે. 18મી જુલાઈ 2026ના દિવસે આ અવોર્ડ અનાઉન્સ થયા. 18મી જુલાઈ 2006 વોઝ માય ફર્સ્ટ ડે ઇન વિસ્લિંગ વુડ્સ. દેટ મીન્સ મારા કારકિર્દીનો પહેલો દિવસ અને એક્ઝેક્ટ 20મા વર્ષે મને અવોર્ડ મળે છે. અને મારા જે ગુરુ છે સુભાષભાઈ એ ફોન કરે છે રાતના અને કહે છે થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ અવોર્ડ. નાઉ નથિંગ કેન ગેટ બેટર ધેન ધીસ પ્રભુ, થેન્ક યુ. પણ એમને પણ દસકો રહ્યો છે ને 2016માં રોસેટ રાજુ, હાજી 2026માં એટ ધ ટાઈમ વેન યુ એકચ્યુઅલી થોટ કે શું થશે, કેવી થશે આ મારણ વિશે, ઇટ લેન્ડેડ. કરેક્ટ. હવે બીજો એક દસકો ના લાગે તો સારું છે. કંઈક સારું કરવા માટે દર વર્ષે કંઈક સારું થાય એવી ઈચ્છા છે. પાછી 10 વર્ષ રાહ જોવાની. lot of emotions in this room. I can actually sense it. તમારા ચારેયમાં અને જેમ આ મૂવી વિશે વાત કરી હતી
એ પછી પાછું તમારું જૂના બધા નોસ્ટાલ્જિક મોમેન્ટ્સ પર આવે. દીક્ષા, યુ આર વેરી ઇમોશનલ, યુ વોન્ટ ટુ સે સમથિંગ? હા, I had lost all hopes. I'll be very frank. રીલી? Yeah, I had given up on it. તમે આ જ્યારે ચાલતું હતું તમે એમને કેટલા વખત ફોન કર્યા કે શું થઈ રહ્યું છે આ ના project પહેલા તો ચાલુ? બહુ હું એમને પૂછતી હતી, પછી મેં પૂછવાનું બંધ કરી દીધું કે જબ હોગા તબ હોગા, and I just like I accepted કે okay, no problem. I have given whatever I did honestly. હવે જે થશે એ થશે, so I let it go out of my system this year itself. And then he says that it might release. So I was like हाँ ठीक है, जब होगा तब सोचूंगी इस बारे में. मारन थोड़ी रिलीज हो सकती है. It was almost like that. એટલો હોપલેસ છું નહીં હું. હોપલેસ માણસ હા, છું. હા, કેટલા હોપફુલ છે. નહીં, I must say, બધા team members, not only these people who are in the room, But the other ones. બધા, the cinematographer, the music composer, sound design, everyone, I cannot take all of their names, but આ બધાએ actually પીઠ બળ આપી છે. They are all hopeful કે જબ भी आएगा हाँ. सब कुछ अच्छा ही वो- It is their prayers which has worked. We were like, I was praying like crazy, like a maniac. I was praying for Maran since 2022. I've been praying, and I've written in my book that Maran should get the national award. Oh, you manifest. 2020 years, I have manifested this. Wow. It works. It worked. It worked for me. एक दो चीजें और भेजू क्या Manifest on my behalf. આ પહેલી વાર ખબર પડી? हाँ एक So, बार फोन पर the बात first- भी करा था ना हाँ, that was in 2023. हाँ. When ત્યારે મેં તમને કીધું હતું કે I've written this and I'm જી. manifesting this. That this should happen. વિજય, કેવી રીતે જયેશ, બે રોંગ સાઈડ રાજુ, વિઠ્ઠલ દેવી, અને આ બધામાં સૌથી ટફેસ્ટ વુડ બી મારણ? हाँ. As a subject, सौથી toughest. As a process, Process. सौથી toughest. As the period of time that we have spent with this is the toughest. But it has given us sweet pleasure and pain. એવું કહેવાય. બટ આ બધાની વચ્ચે તમારું આ કન્ફ્યુઝન કેમ હતું કે વેબ સિરીઝ કરવી કે ફિલ્મ કરવી? વેબ સિરીઝ એડિટ થઈ ગઈ હતી. અરે વેબ સિરીઝ એડિટ થઈ ગઈ હતી, રિલીઝ કરવાના હતા ત્યારે ઓહો બંધ થઈ ગયું. તો પછી અને ઓહોનું બધું જ કોન્ટેન્ટ જે છે એ વેચાઈ ગયું અને આ જ રહી ગયું અમારી પાસે. અને અમે ઓહોમાં ઓલરેડી નુકસાન ભોગવીને બેઠા હતા એટલે ખાલી થઈ ગયા. તો વેબ સિરીઝ પણ રિલીઝ ક્યાં કરીએ અને કોઈ લેવાવાળો હોય તો એને આપીએ તો પછી એ શું પ્રાઇઝ આપે કે અમે જે બનાવ્યું છે, જે ખર્ચામાં બનાવ્યું છે એ બહાર નીકળે. એટલે વી ઓનલી સેટ ઓન ઇટ. આ કુદરતનું નિર્માણ છે. આ કુદરતે કર્યું છે ભાઈ. હા. આ કુદરતે જ રિલીઝ કરાવડાવ્યું છે એવું કહેવાય. Just a month back કે 1.5 months back મને 11 વાગે રાતના એમનો મેસેજ આવે છે કે સોરી દીક્ષા, it's your best performance અને I'm really sorry I've not been able to do justice and I'm like अरे क्या हो गया अभी रिपोर्ट क्या ले रहे हो, ठीक है भाई गया कोई बात नहीं. હું એ ઝોનમાં હતી. કટ્ટુ સીધું આ એટલે I've still not been able to fathom this. કોઈ એક્સપેક્ટ કરી હતું નેશનલ એવોર્ડ? ના તમારી આ જે ગઈ છેલ્લી ફિલ્મ હતી એના માટે તમે એક્સપેક્ટ કરી શકો છો. અરે યાર પણ આ સેમ આવું જ હતું કે ભાઈ નતું અમને એવું કે ક્યારે રિલીઝ થશે. સ્ટાર્ટિંગમાં અમે લોકો બહુ પૂછતા હતા કે ભાઈ ક્યારે, હવે ચલો અમે સારું કામ કર્યું છે, ચલો પ્લીઝ યાર અબ કંઈક તો રિલીઝ થાય, કંઈક તો. પણ પૂછવાનું સેમ બંધ કરી દીધું ને જ્યારે હું જાતે ટિકિટ ખરીદીને હું થિયેટરમાં જઈને આખી ફિલ્મ છેક સુધી સીન પતશે ને ત્યાં સુધી નહીં જોઉં ત્યાં સુધી હું નહીં માનું કે મારે હજી અરે હું વચ્ચે દિલ્હી, મને એટલું હતું કે મારે ફિલ્મ જોવી, તો દિલ્હી પહોંચી ગયો મેં તો કોઈ ફેસ્ટિવલમાં છે તો મારે ફિલ્મ જોવી છે યાર. હા. તો હું દિલ્હી અમે ગયા હતા, મેં કીધું મારે ફિલ્મ જોવી છે પ્લીઝ. ત્યાં જઈને મારું થોડુંક શાંતિ હતી, ચલો ફિલ્મ તો જોઈ લીધી મેં. શાંત પડી જાય. હવે રિલીઝ સાઇન પણ આ અગેન પાછો ચમત્કાર. યશે બી ઓફિસમાં આવીને જોઈ લીધું. દીક્ષા આપણે મનાલીમાં જોયું હતું. પણ આપણે તો વેબ વેબ સિરીઝ શો જોયું હતું. correct. વેબ સિરીઝ. હા એટલે I think મેં you also should be. પણ ફેસ્ટિવલમાં જ જોઈ હતી ફિલ્મ. હા અને એને શિકાગોમાં જોઈ. I think if તમારે પણ મને કંઈક ઓલું you also should be the trailer of a web series. Yes, yes, yes. આજથી 1.5 years back. આ ભાઈ તો બહુ મજા લઈને આવ્યા છે કારણ કે આ ભાઈએ શિકાગોમાં film કરી. શિકાગો, મનાલી, દિલ્હી, ભારત. હવે અમદાવાદમાં છે, હવે ગુજરાતમાં છે. Global film. અને ગુજરાતી ફિલ્મ હતી હા. હા, ગુજરાતી film. Yes. પણ આ કિસ્સો છે. He happened to be in America. Okay. The film got selected for Chicago South Asian Film Festival. અને મેં કીધું યાર આપણું સ્ક્રીનિંગ થાય છે, યશ તું જજે. અને યશ ગયો એન્ડ સડનલી એવરીવન્સ આઈઝ ઓન હિમ.
and he got the best actor, the film got the best critic award, and he was competing with whom? The દિગ્ગજ એકથી પવન ઈરાની, અવિનાશ તિવારી, આ બધાની વચ્ચે યશને એવોર્ડ મળે છે એ મોટી વાત છે. એટલે something more than that. શું હતું? ત્યાં હું આની જેમ બેઠો હતો કે અરે અહીંયા શું છે, આપણે પિક્ચર જોઈને ઘરે જવાનું છે. પછી મને હું તો બીજી ફિલ્મમાં બેસી ગયો હતો. અમારી ફિલ્મ પતી પછી Q&A પત્યું, બહુ બધી ચર્ચાઓ થઈ અને એક તો જેટલેગ હતો મને, અને એ પછી હું બીજી ફિલ્મમાં બેઠો. મેં કીધું કે હવે પેલી સેરેમનીનો બધામાં મને આઈડિયા નહોતો. પછી મને ફોન આવ્યો કે તમે છો ને? મેં કીધું હા, આ જ સ્ક્રીનમાં બેઠો હતો. તો કે કંઈ આવી જાઓ. ચાલો કે હા, પણ અત્યારે આવું પડશે. ઓકે. પછી સેરેમની અટેન્ડ કરી, આ તે બધા નામો બોલાતા હતા. એક ટાઈમ હું થોડો આમની જોડે મેસેજ કરતો હતો. મેં કીધું ફિલ્મ જોઈ, આ તે અમારી વાત નહોતી થઈ ફિલ્મ જોયા પછી, તો મેસેજ ટાઈપ કરતો હતો. એમને મોકલ્યો નહોતો ત્યારે આ તે, અને મારું નામ બોલાયું અને મેં સાંભળ્યું નહીં કે શેના માટે નામ બોલાયું છે. હું કોન્શિયસ થઈ ગયો. એટલે મેં બાજુમાં પૂછ્યું કે શેના માટે છે? તો કે તાર જવાનું છે. મેં કીધું શેના માટે છે? Really? પછી મને ખબર પડી કે આવી રીતે અવોર્ડ મળ્યો છે. અને હું આમ પહેલી વખત એવી મોમેન્ટ હતી કે હું અહીંયા ઊભો છું ને ત્યાં સામે આટલા બધા એવા ચહેરાઓ જોઈ રહ્યો છું કે જે લોકોએ મને ઘણી બધી રીતે ઇન્સ્પાયર કર્યો છે. Right. સો એ બહુ સ્પેશિયલ મોમેન્ટ હતી એમ. થેન્ક્સ ફોર દેટ. Wonderful. Nice. Take us to the shooting, Abhishek. આપણે પ્રી પ્રોડક્શનની તમે બધી તૈયારીની વાત કરી. શૂટિંગ વખતે કેવું હતું? ઇન્ટેન્સ ફિલ્મ છે. એવા કોઈ ઇન્સિડન્ટ્સ તમે કંઈ કહી શકો? ક્યાં થઈ હતી શૂટિંગ? શું હતું આખું? અને જેમ તમે કીધું કે ઓલરેડી લોટ ઓફ વાયલન્સ, લોટ ઓફ ઇન્ટેન્સિટી. શૂટિંગ 2022માં દહેગામ અને અમદાવાદ બે જગ્યાએ કર્યું અને મેના મહિનામાં કર્યું. અને મેના મહિનામાં આપણને સૌને ગુજરાતના ખબર છે લોકોને કે ભાઈ ગરમ. 49-50 ડિગ્રી સુધી પહોંચી જાય. અને એવું નથી કે અમે કોઈ ઘરમાં કે કોઈ એસી વાળા રૂમમાં શૂટ કરી રહ્યા છે, અમે ખુલ્લા મેદાનમાં શૂટ કરી રહ્યા છે. અને ત્યાં એટલે રોડ પર પગ મૂકો તો પાપડ શેકાઈ જાય એવી હાલત હોય એમ. અને રોડ પર તમે પગ મૂકો તો પગ છાલા પડી જાય એ પ્રકારની ગરમી. એની અંદર આવો ઇન્ટેન્સિટી સાથે શૂટ કરવું, કેમેરા હીટ થાય છે, લોકો થાકી રહ્યા છે, ડિહાઇડ્રેટ થઈ રહ્યા છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ તરબૂજ અને આઈ થિંક તરબૂજ અને છાસ પર જ કાઢ્યા છે. છાસ તરબૂજ એ જ કર્યું છે. પણ બહુ મજા આવી, બહુ મજા આવી. અને એક કિસ્સો બહુ ખાસ યાદ છે કે આ સુરતનું એક સીન છે. રાતના સમયે ફિલ્મની અંદર જોશો એટલે ખ્યાલ આવશે કે બસ રોકીને એને અંદર જવાનું છે. અને સુરત એની શું છે કે એકા તો નાટક કરતો હોય છે, કાં તો ખરેખર એવું નર્વસ હોય છે કે સીન પહેલા નર્વસ થઈ ગયો. બહુ નર્વસ થઈ ગયો કે સર હું કઈ રીતે કરીશ, આ છે તે છે. અને પછી આઈ થિંક થોડુંક પેપ ટોક અને થોડીક તમારી લેપટોપ તો લો. લેપટોપ શું હતી? શું એ શું છે આમનું પેપટોક શું હોય છે? એ તો કોઈ કારણ કે હા શું સમજાવે? તમે ડિરેક્ટર હોય તમે શું સમજાવો? સારું કરજો. ના ના, તમે સીન સમજાવો ને કે ભાઈ અત્યારે આ અહીંયાથી આખો આ પાર્ટ છે, ત્યારે કદાચ તું આવી રીતે વિચારતો હોઈશ, આવું કંઈક. અભિષેક જૈનની સ્ટાઇલ. ના, એને ખાલી મારા માટે બીજા કોઈ માટે. અચ્છા એવું છે. હા. હા તો ખબર નહીં શું કે તેઓની કેટલી સિરીઝ કરી છે? 5-6 કરી છે. દેખાડી દે 5-6 સિરીઝ કેમ કરી. ઓકે, આટલી બ્રીફ હતી. સારું બધું. આ તો ચલો ઘરનું છે એટલે એડિટ બી થઈ શકશે, પણ આ તો શેર કરી દીધું. પણ આમાંથી મારે હવે શું લઈને પરફોર્મ કરવાનું કે ઓની 6 સિરીઝ. પણ હું શું છે દિવ્યાંગનો ભોગત ભોગી રહ્યો. દિવ્યાંગ જે મારો એક્ટર છે કેવી રીતે જશે ને યાર. અને પછી એમનો ડાયરેક્ટર અને એમનો ડાયરેક્ટર એનો વિક્ટિમ રહી ચૂક્યો છું. એને તમે સહેજ હવા આપો ને એટલે એટલા બધા સવાલો પૂછે, ભાઈ 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 અહીંયા આ તરક્યો આ કલરનું કેમ છે? દિવ્યાંગ યાર છે નહીં, બટ આઈ વોન્ટ ટુ નો માય કેરેક્ટર હેવિંગ અ પિલો લાઈક ધીસ. કે દિવ્યાંગ હે એ બહુ જ મેથોડિકથી એક્ટિંગ કરે છે, બહુ અંદર ઘૂસી જાય છે. એટલે હું એ વખતે યાર પ્રોડ્યુસર ડિરેક્ટર બંને છું, થોડો ભગવાયેલો હોઉં, સમય ના હોય, લાઈટ જતી હોય, લોકો બરડા કરતા હોય, આમાં તમે સમજાવવા બેસીશ યાર. એટલે મને ખબર થઈ જ્યારે આવા પ્રશ્ન આવે ત્યારે એક્ટરને કહી દેવાનું કંઈક એવું આપવાનું જેથી ફટાફટ જાય. એના ઈગોને ફીલ કરો એટલે આપો અંદરથી નીકળશે બધું બહાર. શો ધેમ. પાછા series. બોલે છે. હા. પણ શૂટ ઉપર બોસ એટલું એક્ટરને આમ હથેળી પર રાખીને એમને સાચવે છે ને. Yes. મને યાદ છે ઘણા બધા સીન્સમાં એવું થયું છે કે આમ એટલા ગુસ્સે થઈ ગયા હોય કારણ કે
બીજા કોઈના લીધે રીટેક થાય. એક્ટરના લીધે રીટેક થાય વાંધો નહીં, કંઈ જ વાંધો નહીં, પણ બીજા કોઈના લીધે રીટેક ના થવો જોઈએ. ટેકનિકલી આપણે બધા રિહર્સલ કરીને રેડી રહો, લાઇટ સાથે સેટઅપ બધું જ પહેલેથી પ્રિપેર્ડ હોવું જોઈએ. એ પોતે એક્ટર્સ આવે પહેલાં બધું જ આમ સ્કેન કરી લે બધી જગ્યા કે આ રીતે આવું કરશે તો આ તે કમ્પોઝિશન થયા પછી પાછા પોતાની રીતે બધું સ્કેન કરે. એ એક્ટર્સ માટે એમના માટે એક્ટર્સને લઈને એટલા સેન્સિટિવ છે કે જ્યારે પરફોર્મ કરતા ને ત્યારે એમના માટે આમ દુનિયા રોકાઈ જાય છે. બસ બીજું કશું જ ના થવું જોઈએ. હવે બીજું કશું જ નહીં. એટલું બધું ક્યારે ગમે એટલા પ્રોબ્લેમ્સ આઈ એમ શ્યોર કે જે રીતે અમે શૂટ કરતા હતા, જે જગ્યાઓએ અમે શૂટ કરતા હતા, ઘણા બધા પ્રોબ્લેમ્સ એમની ઉપર ચાલતા હશે, સેટઅપ ઉપર ચાલતા હશે, પ્રોડક્શન ઉપર ચાલતા હશે, સિનેમેટોગ્રાફી ઉપર ચાલતા હશે. અમારા સુધી ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવવા દીધા. અમારા માટે અમને ક્યારેય એવું નથી થવા દીધું કે ભાઈ આ ફટાફટ અત્યારે પતાવવું પડશે, આ કરવું પડશે, તે કરવું પડશે. ના, એક્ટર્સ પર ક્યારેય કશું નહીં. અને એ અત્યારે એવું કહે છે કે ઈગો હર્ટ કરી દો એટલે થઈ જાય. તે એમની બ્રીફ એ હા પણ એ તો મારા માટે હા ઇન જનરલ નથી એવું. સ્પેશિયલ પણ એવી સ્પેસ ક્રિએટ કરવી બહુ મોટી વાત છે, કારણ કે ઓલરેડી સબ્જેક્ટ બહુ હેવી છે. તમારે ઘણું એવી રીતે ફીલ કરવાનું છે એટલે, અને એમાંય તમને એવી બીક હોય કે યાર ડિરેક્ટર શું કહેશે તો પછી કઈ રીતે થાય. એટલે તમને એવી સ્પેસ, એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું એઝ અ ડિરેક્ટર, તો જ તમે બહુ કોઈ જજમેન્ટના બીક વગર તમે કામ કરી શકો. એટલે અમને ક્યારે એવું નહોતું તારે આજ બોલવાનું છે, આવી જ રીતે કરવાનું છે, આમ નહીં ચાલે, કરો, યુ એક્સપ્લોર, આઈ ગાઈડ યુ, બસ એટલું જ હતું. પણ એ સ્પેસ આપવી જ બહુ મોટી વાત છે, તો જ તમે અંદરથી લાવી શકો. બાકી તમે બીકમાં જ હોય ને કે યાર હું કદાચ આવું કરી દઈશ તો કંઈ બોલશે નહીં ને, મને આટલા લોકો વચ્ચે ખીજાશે નહીં ને, આ બધા વિચાર ચાલશે. પણ તમને 0-0 કરી નાખે. ઇટ્સ ઓકે, કરો, યુ એક્સપ્લોર, યુ ફીલ, આપણે ક્યાંક તો પહોંચીશું એમ. વેરી નાઇસ. કારણ કે મને એડિટનું ખબર હોય ને ક્યાં કાપવાનું. આ કાપી નાખજો, સારું બોલજો, તમારું મોકળ. કોમ્પ્લિમેન્ટ મળે એટલી બધી. એવું લેતા આવડતું હોત તો શું હોત? કોમ્પ્લિમેન્ટ લેતા જ નહીં આવડતું, એ કોઈ શીખવાડ્યું જ નથી અમને. તમારો અનુભવ, આપણે એ વાત કરતા હતા, આ આટલું ઇન્ટેન્સિટી મૂવી મળે, શૂટિંગનો અનુભવ કહું છું. ઇટ વોઝ Very amazing. I think, like he said it. I mean, I have only seen Abhishek sir like this throughout it. अभी बोला ना एडिट पता है योगेश एक बार क्या दोनों स्क्रीन चला गया क्या करने का और वो सीधा ट्रिगर होते जैसा कट बोल के सीधा भागते होते बीच में कुछ नहीं चाहिए. Actually, to get a space which is so safe where you can get into that exploration, એ જ બહુ મોટી વાત છે. અને મેં તો ક્યારેય એવું એક્સપિરિયન્સ કર્યું જ નહોતું. આ પહેલી વાર મેં એવું એક્સપિરિયન્સ કર્યું, મે બી બીકોઝ ઓફકોર્સ ધ કેરેક્ટર એન્ડ ધ સ્ટોરી વોઝ ઓલ્સો દેટ ઇન્ટેન્સ. He gave us that time also, the rhythm. એવું નહોતું કે ચલો lights. It's all very distracting for an actor at times. Everybody was in the same rhythm. Okay. Was in the same energy of the scene, and maybe that's why each scene has come out like from what I've seen, each scene has come out very like the energy of the scene is intact. It is just as we had read it on the script in like when we were reading the script. So that is because I think his energy, it's always the captain of the ship. Right. His energy was such. Everybody was transmits of it. Yeah, it radiated, and then everybody was radiating the same energy, and then everybody is on the same page. Sensitive subject. Sorry, you were saying something. No, this is if you don't stop me, I will keep on blabbering. That's okay. Sensitive subject. A-rate and bold scenes. જ્યારે તમે કીધું, what was it like? How comfortable were you? What is it when we see that when people will watch Maran, there are few bold scenes જે આજના યુગમાં થઈ રહ્યું છે, તમે દેખાડ્યું છે, રાઈટ? હા, એટલે બોલ્ડ સીન્સ કહેવાની સાથે તમે જો સીધા ટ્રાન્સપાયર થઈને એક મલ્લિકા શેરાવતની ફિલ્મ No. વિચારો છો તો એવું નથી. રાઈટ, એ પાત્ર સાથે શું થાય છે, એ જ. એને કઈ રીતે મજબૂરીમાં લાવીને એનું શોષણ થાય છે, Correct. એ દેખાડવું બહુ જરૂરી હતું. કારણ કે જ્યાં સુધી તમે એ ઇમેજિન ના કરો ત્યાં સુધી તમને ખબર ના પડે કે શું થઈ રહ્યું છે. તમને હું કહી દઉં કે કિડનેપ થઈ ગઈ, ઇટ્સ જસ્ટ અ ન્યૂઝ સ્ટોરી.
બટ ઇફ આઈ ટેક યુ ઇન્ટુ ગ્રાફિકલ ડિટેલ્સ ત્યારે તમને ખબર પડશે કે આ વાતની ઊંડાણ કેટલી છે. તો આ બોલ્ડ સીન કરવા માટે પણ ખરેખર આ બંને જણાને અપ્રિશિએટ કરવા જોઈએ, કારણ કે એ કમ્ફર્ટ લાવવું, બિલકુલ એ સિક્યોરિટી લાવવી અને એને એ રીતે રજૂ કરવું કે એ અભદ્ર ના લાગે, જી ફિલ્મનું જ ભાગ લાગે, વાર્તાને ન્યાય આપે એવું હોય. એ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે ટેક્સ્ટને સમજો છો, એના સબટેક્સ્ટને સમજો છો અને એના ઓવરઓલ કોન્ટેક્સ્ટને સમજો છો. દેટ ઇઝ ધ પ્રોગ્રેસ ઓફ એન એક્ટર. એબ્સોલ્યુટલી બિલકુલ. અને તમને જ્યારે આ કીધું એટલે he said that કે you done it very પ્રોપર અભદ્રના ગ્રેસફુલી. આ જ્યારે વાત મૂકી, સ્ક્રિપ્ટનો ભાગ હતો એમને કરવાનું હતું, શું ચાલી રહ્યું હતું? એટલે નો ડાઉટ થોડું apprehension હોય. જોવું એ અલગ વસ્તુ છે, પણ મારા માટે કેવું છે કે હું કોઈ કો એક્ટરની જોડે હાથ મિલાવતો હોઉં કે એ પાત્ર તરીકે હું કિસ કરતો હોઉં, એ બંનેનું સેમ છે. એમાં એ એવી વાત નથી કે અહીંયા મારે, એટલે કેવું થાય છે કે એ પાત્રના એ પાત્રની જર્ની ત્યાં સુધી પહોંચી છે, તો એ પાત્ર કઈ રીતે આ વસ્તુને જોઈ રહ્યો છે, એ કઈ રીતે આ વસ્તુને, એ કેમ આ બધું કરી રહ્યો છે, જે કંઈ પણ કરી રહ્યો છે, નોટ જસ્ટ ધ બોલ્ડ સેન્સ, એની દરેક એક્શન. સો જે બેઝિક વસ્તુ તો છે જ કે યુ નેવર જજ યોર કેરેક્ટર, એ વસ્તુ પર મારું જજમેન્ટ આવી જશે તો મારું કન્વિક્શન કઈ રીતે આવશે? એ કન્વિક્શન તો આવશે જ નહીં. પછી તો એ મારા પરફોર્મન્સમાં દેખાશે, વાર્તાની અંદર કરશે, ફિલ્મની અંદર કરશે, બધાની રીતે પ્રોબ્લેમેટિક બનશે. અને એ સેમ બિહેવિયર મને દીક્ષા તરફથી પણ લાગ્યું હતું કે એ એટલું બધું પ્રોફેશનલી, એ ક્યારે મને યાદ નથી કે અમારા બે વચ્ચે એવા ડિસ્કશન થયા હોય કે આ કમ્ફર્ટ, આ તે આપણે કે આમ તેમ. એ પેલું ના હોય કે એકબીજાની સાથેની વાત કરતી વખતની કે કામ કરતી વખતની એક એનર્જીથી તમને ફીલ થાય, તમને સમજાય કે તમારી શું બાઉન્ડ્રીઝ છે, તમારી શું એ તમારો એ પાત્ર તરીકે તમે એ ત્યાં શું શું કરવાના છો, શું નથી કરવાના. ને એ માનસિકતા છે યાર. એટલે આજે હું નીચે ઉતરીને આ સ્ટુડિયોની બહાર હું કેવો છું, આડા રસ્તે ચડી ગયો, હું કઈ રીતે સમજાવું એ સમજાતું નથી. પણ અગેન કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, એ હાથ મિલાવું કે કિસ કરવું કે હગ કરવું, એ બધું જ સિમિલર છે. એમાં એ કોઈ એવી અલગ વસ્તુ નથી થતી. So, of course, it is difficult for a woman, firstly. Correct. It's not that easy. Yeah. Because there is always that fear of judgment, and કે આ જ્યારે પણ આવશે ત્યારે there are going to be people who are going to watch it and who are going to, say whatever nonsense that they're going to say. So, a fear તો હોય જ છે અંદર. But that's when I was like, okay, this is Abhishek Jain who's directing the film. Divya, who's a woman and who is so sensible and sensitive, she's written it. So I trust these two people. And then, of course, there's Yash. So I know that things will be taken care of. It will not go in the other direction. I am aware of that. That's why I submit also. That's why I surrender also as an actor. Otherwise, a inhibition હોય તો એ કેમેરા પર બી દેખાશે. એ પછી ઓનેસ્ટી નહીં જ દેખાય. એ પછી તમને તરત પકડાય. You can catch કે यहाँ पे pretending that she's uncomfortable or whatever. So that surrendering has to be there. And that can only happen when there is a safe space. So for me, like, this is something I really want to talk about, that today for any woman to do, any actor, it's very difficult to do an intimate scene because somewhere, if she's not comfortable with her body or if she's not comfortable with the way she'll be perceived, those judgments are her own judgments that keep coming again and again and again in her mind. So for that to happen effortlessly, a safe space has to be there. True. A space where they just trust you, and that this will not be. तो वो मुझे लगता है कि अभिषेक सर को मैं बहुत ज़्यादा थैंक यू है कि वो सेफ स्पेस दिया. But you're truly commendable for all of you and especially to you, because as a woman, you thought you would get into it, you understood that the subject would require it, and most importantly, તમને વાત કરું કે આજે જ્યારે આ મૂવી ઘણા લોકો સુધી પહોંચે,
ત્યારે અનેક એવા કદાચ વિક્ટિમ કે અનેક એવા કદાચ જ્યાં કોઈ પસાર થઈ ગયો એ કનેક્ટ કરશે. રાઈટ. અને તમારા થકી આપ સૌ થકી આ મૂવીનો એક મેસેજ જશે કે આવું પણ જ્યારે સમાજમાં ચાલે તો શું કરવું. રાઈટ. સો ટ્રુલી કમેન્ડેબલ આપણા તમામના કમિટમેન્ટ વિચાર આના માટે. અત્યારે લોકોને કહે મારણ હેઝ વન ધ નેશનલ અવોર્ડ્સ. એના પહેલાં યુ સેડ દેટ કે અલગ અલગ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ ટેલ અસ અબાઉટ દેટ કે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મૂવી પ્રેઝન્ટ થઈ છે અને શું કઈ પ્રકારનો પ્રતિસાદ મળ્યો. એકચ્યુઅલી ફિલ્મ વિશ્વભરમાં ઘણી બધી જગ્યાએ રિલીઝ થઈ અને યુકેમાં કે કેનેડામાં, ટોરોન્ટોમાં કે યુએસમાં, શિકાગોમાં એ બધી જગ્યાએ એનું સ્ક્રીનિંગ થયું છે. પ્રતિસાદ બહુ સારો મળ્યો છે. અને એક વાત જે સમજાઈ અને આ ફિલ્મની ઓડિયન્સ જ્યારે રિએક્ટ કરે ત્યારે અમને આ સમજાય કે ધીસ ફિલ્મ is not about only the victim and the predator. એક દાખલો આપું કરણ કે તમારા ઘરમાં કોઈક એવું પાત્ર હોય, દીકરી હોય, જેવું કે હું મારી ઈચ્છાથી આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગુ છું. હવે એ વ્યક્તિ કદાચ ઘરવાળાઓને ન પસંદ હોય તો સૌથી પહેલું રિએક્શન માં કે બાપનું આવે છે કે આજથી અમારું મોઢું ના જોતી, આજથી તું અમારા માટે મરી ગઈ છે. અને આવા કિસ્સાઓ બનાવતો દરેક બીજા ઘરમાં થયા જ હશે કે થઈ જ રહ્યા છે. એ વાતની અનુભૂતિ આ ફિલ્મની જ્યારે સ્ક્રીન થઈ ને ત્યારે થઈ. અને ખાસ ત્યારે જ્યારે 15,000 દીકરીઓને 15,000 ગર્લ્સ, ટ્રાઇબલ ગર્લ્સને ઓડિશામાં આ ફિલ્મ એક સ્ટેડિયમમાં દેખાડવામાં આવી. ઓ રિયલી? યસ. ક્યારે તો? This was 2024 એન્ડ ડિસેમ્બરની વાત છે. વે બિફોર ધ રિલીઝ આ મૂવી તમે દેખાડી હતી. યસ. અને કારણ કે જે ફાઉન્ડર હતા હી ડઝ અ લોટ ઓફ સોશિયલ વર્ક, તો એમને ઘણી બધી દીકરીઓને અડોપ્ટ કરી છે અને એમને ભણાવે છે અને બધું ધ્યાન રાખે છે અને એમને સ્કિલ્સ ડેવલપ કરાવડાવે છે. એમને ક્યાંક આ ફિલ્મ જોઈને એમને કહ્યું કે ભાઈ તમે આ ફિલ્મ અમારી દીકરીઓ માટે સ્ક્રીનિંગ કરો. મેં ઠીક કરતા પછી ખબર પડી કે આ તો યાર ધીસ ઇઝ અ હ્યુજ નંબર જેમને આપણે દેખાડવાનું છે. ત્યાંથી પણ ખબર પડી કે ઇટ્સ નોટ અબાઉટ અ પર્ટિક્યુલર ડાર્કનેસ, ઇટ્સ નોટ અબાઉટ જે વિક્ટિમ બની ગયા છે કે જે પ્રેડેટર છે. ઇટ ઇઝ એકચ્યુઅલી અબાઉટ એવરી વન ઓફ અસ, એવરી ફેમિલી. એટલે મારા માટે આ ફિલ્મ બહુ અગત્યની છે કારણ કે લોકો એને કઈ રીતે પરસીવ કરે છે મને બી ખબર નથી. અત્યારે જે અમે માર્કેટિંગ કરી રહ્યા છે મને એવું લાગે છે કે અંધારામાં તીર લગાડી છે બિકોઝ વી ડોન્ટ નો. દરેક ફિલ્મ પોતાની એક ઓડિયન્સ ગોતે છે. બિલકુલ. તમે ક્યારેય બી શ્યોર નથી હોતા કે આ જ મારી ઓડિયન્સ છે. મને લાગે છે કે આ ફિલ્મ પોતાની ઓડિયન્સ ગોતી રહી છે ને એને એ ઓડિયન્સ સાથેનો ભેટો થઈ જશે. અને એ બહુ જ મોટો સમાજનો વર્ગ છે જેની સાથે આનો ભેટો ઇન્ટરેસ્ટિંગ. જેમ આ ફિલ્મ એક મેસેજ દે છે આઈ થિંક આપણે જે વાત કરીએ ત્યારે આટલા સમયથી તમારી આ પ્રોસેસ પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ મેસેજ દે છે. ધ પ્રોસેસ ફ્રોમ 2022 ટિલ નાઉ કે આ ફિલ્મ, વેબ સિરીઝ, કન્ફ્યુઝન્સ, એક પ્રકારે થોટ કે થશે કે નહીં થાય. સો આઈ થિંક જેટલા પણ એસ્પાયરિંગ ફિલ્મ મેકર્સ છે કે કોઈ પણ ક્ષેત્રના લોકો છે જે ક્યારેક કોઈક વાર મૂકી દે કે કોઈ પ્રોજેક્ટ કે ક્યાંક નથી જતો, ચાલતો નથી, એ જતો રહે તે સેલ્ફ ડાઉટ્સ કરે ત્યારે એક વાત આવે છે કે એક બિલીફ બહાર આવે છે કે એ પણ થઈ શકે અને કેવું કે દે કેન વિન અ નેશનલ એવોર્ડ. કન્વિક્શનથી પેશન્સનો રસ્તો છે ભાઈ, બહુ સિમ્પલ. કન્વિક્શન હશે ને તો તમે પેશન્ટ રહી શકશો. કન્વિક્શન નહીં હોય તો પેશન્સ પણ નહીં. ક્યારે એવું થયું હતું વચમાં કે નથી ચાલતું, બધા ઘણી પૂછે વખત. છે, આવો પૂછે, ઘણી વખત. કે શું કરશું? મૂકી જ દીધું ભાઈ, કોઈ હોપ જ નહોતી. ઘણી વખત આવતો છે, એક બે વખત નહીં. અને એમાં તો ફિલ્મ મેકરની જેમ ચલો આ તો એક્ટર છે, વર્ષમાં 4 વખત બીજી ફિલ્મમાં આવી જશે. મારા માટે તો અરે તમે લોકો યાર કામ કર્યું જ છે ને યાર, તમે લોકો વર્ષમાં 4 ફિલ્મો કરી શકો છો બરાબર. મારા માટે તો આ એક ફિલ્મ છે મારા માટે હવે. પણ એઝ અ ડિરેક્ટર તો યાર આ મારું કામ છે જે મેં બનાવ્યું પછી તો કેટલી વખત મેં ગોટ મી ઇન્ટુ સેલ્ફ ડાઉટ ને બધું. આઈ થિંક એક વખત જ્યારે તમે ફિલ્મ બનાવો ને તો તમે એક એવા વોટ કેપ યુ ગોઈંગ? હા એટલે એક એવી અસ્તિત્વને તમે જન્મ આપો છો એઝ અ ડિરેક્ટર કે પછી એ જ તમારી સાથે વાત કરે છે, તમને પ્રોત્સાહન આપે છે કે નહીં ટીકે રહેના રાઈટ ટાઈમ આવેગા, કરવાનું છે, થશે. પેશન્સ ઇટ વોન્ટ. પ્રેશર અભિષેક જૈન મૂવી બનાવીને અત્યારે નથી અને
ના હવે ક્યારે આવશે ગુજરાત આ નથી બધું કોઈ प्रेशर हाँ तो चिल जो होना है वो हो जाएगा, जो होना था हो गया, जो होगा वो सही होगा। बच्चन साहब बहुत सारी बात कही है, हमने पिताजी कही है जी कि जो मन का हो तो अच्छा, ना हो तो ज्यादा अच्छा। So before we move to the last segment, one last thing about Maran that you would like to say for the people who are watching this episode, the audience, Maran. મારણ વિશે તો ઘણું બધું કહ્યું છે અને મારણને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી હવે ઓડિયન્સની જ છે અને ખાસ સાંજ સમાચાર માટે ને મારા મિત્ર કરણ માટે પણ કહેવું છે કે જેવી પણ ફિલ્મ મને ક્યારેય પણ બનાવી હોય મેં એને ફૂલ સપોર્ટ આપવું અને લોકો સુધી પહોંચાડવાનું કામ કરણે કર્યું છે અને આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ હેવ અ ફ્રેન્ડ લાઈક યુ. સો મારણ વિશે તો આટલી બધી મિનિટ વાત કરી છે પણ આઈ વોન્ટ ટુ રિયલી ઓન કેમેરા થેન્ક યુ. બસ ઓફ કેમેરા હું તને થેન્ક યુ કહું તો મને સામે ગાળો જ આપે બટ ઓફ કેમેરા નહીં ઓન કેમેરા કહું થેન્ક યુ સો મચ કરે. રિલીઝ થાય તમારા સિનેમાઘરોમાં આ તો ડેટ જાય તો 30 જુલાઈ મારણ રિલીઝ થાય છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે. જેમ કે આટલી બધી અમે લોકોએ વાત કરી ફિલ્મ વિશે તો અને ફિલ્મ એની ઓડિયન્સ જોઈ જ લે છે પણ તમે આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય એકવાર જોવા જાઓ પહેલાં ટ્રેલર જોવું જોઈએ જેને ના જોયું હોય અને આઈ એમ શ્યોર કે તમને એવું થશે કે જોઈએ ખરા અને if તમે જોઈ લો ને તમે ગમે તો પ્લીઝ આગળ ફિલ્મને લઈ જાઓ. થેન્ક યુ. 30મી જુલાઈ મારણ રિલીઝ થઈ રહી છે. પ્લીઝ ગો એન્ડ વોચ ધ ફિલ્મ. આઈ એમ શ્યોર યુ વિલ લાઈક ધ ફિલ્મ. 30 જુલાઈએ અમારી ફિલ્મ આવી રહી છે મારણ. પ્લીઝ જુઓ. બહુ કહેવાવાળી નહીં પણ જેન્યુઅનલી બહુ અલગ પ્રકારની વાત છે અને આ વાત થવી જોઈએ એવી વાત છે. સો એન્જોય ધ ફિલ્મ. લાસ્ટ સેગમેન્ટ આપણે આટલું મારણ વિશે વાત કરી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવી છે. ઓલરાઈટ, ધ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? નરસિંહ મહેતા. Oh, yes, નરસિંહ yes, મહેતા yes. 1932. આ ના રાખતા સારું બોલે પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા 1932. ત્રણ એવા ગુજરાતી અભિનેતા જેને રાજકારણમાં આવ્યા હતા. ચલો તમે પણ પાર્ટિસિપેટ કરો છો ભાઈ. ફોન અ ફ્રેન્ડ. નરેશ કનોડિયા, હેતુ કનોડિયા. અભિનય સમ્રાટ. હા, અભિનય સમ્રાટ, બિલકુલ. ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્ર ત્રિવેદી, યસ. હવે હું નામ આપું છું એનું હરિભાઈ જરીવાલા. ઓબ્વિયસલી સંજીવ કુમાર. ઓકે. મેં આજે જ વાત આજે જ વાંચ્યું મેં પણ. આ તો મને નાનપણથી ખબર હતું. હા, હા, હા. જય કિશનભાઈ કાકુભાઈ. જય કિશનભાઈ કાકુભાઈ. એ આજે નહીં હોય છે. જય કિશનભાઈ કાકુભાઈ. સરને કહો. શ્રોફ. જય કિશનભાઈ કાકુભાઈ. Jackie Shroff. Jackie Shroff. જય કિશોર. First Gujarati film to win the national લાલો. award. અચ્છા નહીં. I really thought 100 crores. I really thought. Fastest finger first માં બહાર નીકળી ગયા. તું જવાબ જ દે બેન. मुझे तो 100 crores पूछ रहे थे. એટલું easy. હા, એમને કહ્યું good listener. Patient listener. ભાઈ આ સેગમેન્ટ તો અમને પાડી દેજો નીચે. અમારે ખાલી હસવાના શોર્ટ્સ વાપરે છે એમને હસીએ છીએ. આપી દો. And it's a cut. Thanks so much. And of course, it's a wrap. Once again, thank you, Abhishek, Shruval, Yash, Diksha, for joining. Thank you. And તમે ખૂબ જ એક આ સુંદર ફિલ્મ બનાવી છે. તમામને ઓલ ધ બેસ્ટ. એન્ડ આપ સૌ પણ મારણ, જેમ બધાએ કીધું, 30th જુલાઈ, 31st જુલાઈ, જ્યારે પણ તમને લાગે કે તમારા આજુબાજુના સિનેમા ઘરોમાં છે, ડુ વોચ ઇટ. ઇટ્સ ફોર ધ ચેન્જ. Thank you.